રાજકોટ પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાઈ તપાસ વિવિધ હોટેલ્સ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરાયું। રસોઈ માટે ઘરેલું ગેસનો વપરાશ રોકવા શહેરભરમાં ચેકિંગ હાથ ધરાયું। દીપ સેન્ડવિચ ફાસ્ટ ફૂડમાંથી ઘરેલું રાંધણ ગેસનો બાટલો જપ્ત કરાયો। રાજકોટની કનકાઈ હોટેલ સહિતના અનેક એકમોમાં સઘન તપાસ। કમર્શિયલ જગ્યાએ ઘરેલું બાટલા વાપરનારા સામે તંત્ર લાલઘુમ થયું છે। પુરવઠા વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સરપ્રાઇઝ ચેકિંગ હોટેલમાં હાથ ધરાયું છે, જ્યારે ગેસના જથ્થા સ્ટોક રજિસ્ટરની વિગતવાર ચકાસણી હાથ ધરાઈ છે। હોટેલ સંચાલકોને અનધિકૃત ગેસ સિલિન્ડર ન વાપરવા માટે સૂચના અપાઈ છે। મિડલ ઈસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર જે રાંધણ ગેસના બાટલા ઉપર પણ થઈ રહી છે, ત્યારે રાંધણ ગેસના બાટલાની અછત ન થાય અને કોમર્શિયલ તેનો ઉપયોગ ન થાય તેના માટે અધિકારીઓ ચેકિંગ માટે પછી અધિકારી આપણી સાથે। સાહેબ, આપનું નામ? મારું નામ મિલન દેસાઈ છે। હું હાલમાં સપ્લાય ઇન્સ્પેક્ટર તરીકે કલેક્ટર ઓફિસ રાજકોટ ખાતે ફરજ બજાવું છું। અત્યારે ગઈકાલથી શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? ગઈકાલથી જુદા જુદા ફાસ્ટ ફૂડના સ્ટોલ, હોટલ, રેસ્ટોરન્ટ ખાતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે જ્યાં ડોમેસ્ટિક બોટલનો યુઝ ન થાય એની તકેદારી રાખવાની સૂચના મુજબ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। ગઈકાલથી ચેકિંગ કરો છો, કયા કયા વિસ્તારમાં ચેકિંગ કર્યું, કંઈ શંકાસ્પદ મળ્યું છે કે નહીં? ગઈકાલે યાજ્ઞિક રોડ ઉપરથી ત્રિકોણબાગ સુધીના તમામ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલું, જેમાં સર્વેશ્વર ચોક ખાતે એક બોટલ મળી આવી હતી દીપ સેન્ડવિચ ખાતે, એ સીઝ કરીને જપ્ત કરવામાં આવેલી છે। એના વિરુદ્ધ સાહેબ શું કાર્યવાહી થાય? એના વિરુદ્ધ જે બોટલ હોય છે એ જપ્ત કરવામાં આવતી હોય છે અને એનો કેસ જે હોય છે એ બિન પરવાનેદાર તરીકે માન્ય જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કોર્ટમાં ચલાવવામાં આવતો છે। આગળ પણ આ ચેકિંગ ચાલુ રહેશે? હા, આગળ પણ જ્યાં સુધી ચેકિંગ સમયાંતરે પહેલાં ચાલુ જ હતું ચેકિંગ, પણ હાલમાં સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો આ હતા જે પુરવઠા અધિકારી, તેમણે કહ્યું કે પહેલાં પણ ચેકિંગ થતું, હજુ પણ આ ચેકિંગ કાર્યવાહી ચાલુ રહેશે। જે રેસ્ટોરન્ટમાં અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે તેમની સાથે જ વાત કરવાનું પર શું નામ આપનું? પાર્થભાઈ। ભાઈ, જે અત્યારે પુરવઠા વિભાગના ચેકિંગ કરવામાં તમારે અહીંયાથી કંઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી, શંકાસ્પદ બોટલ નથી મળી, પણ શું તમને શું મુશ્કેલી પડશે? મુશ્કેલી તો પડશે, કારણ કે અમે અત્યારે મારી પાસે જે છે 2 બોટલ, એ 2 દિવસ ચાલે એટલો મારી પાસે સ્ટોક છે, બુકિંગ કરાવ્યું હતું, તો એજન્સીમાંથી એવું કીધું કે તમને હવે 25 દિવસ પછી તમને એક જ બોટલ મળશે, એ ઉપરથી હા આવશે તો। તમને જો બોટલ ઓછી મળે તો તમારે ત્યાં જે કર્મચારીઓ હોય, સાથે ગ્રાહકો આવતા હોય, તો તમારા ધંધાને પણ અસર થાય એવું લાગી રહ્યું છે કે? હા, ધંધાને માર પડશે એ શક્યતા છે જ, 100%ની વાત છે। તમારી શું માગણી છે? અમારી માગણી એ જ છે કે જે રેગ્યુલર જે હતા બોટલ કોમર્શિયલ બાટલા એ ચાલુ પાછા કરી દેવાય। તો આ હતા વેપારી જે કહી રહ્યા છે કે અમારી માંગણી છે કે તેમને રેગ્યુલર રિફિલિંગ માટેની બોટલો આપવામાં આવતી તે જે નિયમ મુજબ આપવામાં આવે, કારણ કે અમારી સાથે નાના નાના જે કર્મચારી એ પણ તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે અને અમારા ધંધાને પણ મોટે પાયે ફટકો લાગે તેવી સંભાવના તેમણે વ્યક્ત કરી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।